બનાસકાંઠાના વાવથરાદ પંથકના વજેગઢ ગામે આવેલા પવિત્ર શ્રી જટેશ્વર મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય શ્રી હેમગીરી બાપુની કુટીરના લાભાર્થે ભક્તિસભર માહોલમાં શ્રી અધિક માસ પુરુષોત્તમ ભાગવત કથા પારાયણ જ્ઞાન યજ્ઞ મહા મહોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે। પવિત્ર અધિક માસ નિમિત્તે આયોજિત આ અતિ દિવ્ય ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર ગ્રામ્ય વિસ્તારના કૃષ્ણ ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને અદ્ભુત આધ્યાત્મિક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। વજેગઢના જટેશ્વર સેવા મંડળ અને મંદિરના પૂજારી રમેશપુરી ગોસ્વામી દ્વારા આયોજિત આ માસ પારાયણ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે એક અત્યંત ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શ્રીમદ ભાગવત સપ્તકથાના મુખ્ય પોથીના પરમ લાભાર્થી તરીકે સેવાનો અમૂલ્ય લાભ લેનાર બુધનપુરના ગુલાબગીરી અતીત પરિવારના નિવાસસ્થાનેથી પવિત્ર ગ્રંથ સાથેની પોથીયાત્રા પ્રસ્થાન થઈ હતી। આ પોથીયાત્રા આધુનિક ડીજેના સૂર, નાસિક ઢોલના ગગનભેદી નાદ અને ભગવાનના જય ઘોષ સાથે વાજતે ગાજતે બુધનપુરથી વજેગઢ ખાતે પહોંચી હતી, જ્યાં ગ્રામજનો અને ભક્તો દ્વારા પોથીનું ભાવભીનું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કથામંડપમાં વ્યાસપીઠ અને પવિત્ર પોથીજીની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કર્યા બાદ ભવ્ય આરતી ઉતારીને કથાના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। આ પવિત્ર ભગવત કથા આખો અધિક માસ સળંગ ચાલવાની છે, જેમાં ચાળવાવાળા પ્રખર કથાવ્યાસ શાસ્ત્રીજી શૈલેષભાઈ ત્રિવેદી મહારાજ પોતાના મુખારવિંદથી શ્રદ્ધાળુઓને ભાગવત કથાનું અમૃતપાન કરાવશે। અધિક માસના આ પવિત્ર દિવસોમાં ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાનો મહિમા અપરંપાર હોવાથી આજુબાજુના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લેવા ઉમટી રહ્યા છે। જટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે સેવા મંડળના કાર્યકરો અને ગ્રામજનો રાત દિવસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। પરમ પૂજ્ય શ્રી હેમગીરી બાપુની પાવન નિશ્રા અને પ્રેરણાથી શરૂ થયેલા આ જ્ઞાન યજ્ઞમાં આગામી દિવસોમાં કૃષ્ણ જન્મોત્સવ સહિતના અનેક દિવ્ય અને આકર્ષક પ્રસંગો ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો કથા મંડપમાં ઉમટી પડી કથા શ્રવણનો દિવ્ય લાભ લઈ ધન્યતા અનુભવશે તેવો દ્રઢ આશાવાદ પૂજારી અને આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આજે નવા વાવથરા જિલ્લાની અંદર જે હેમગીરી બાપુની કટી તરીકે જેમની ખ્યાતિ છે એવા કૈલાશ ટેકરી વજેગઢની અંદર જટેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે અને મંદિરના પ્રાંગણમાં અધિક માસ એટલે પુરુષોત્તમ માસ છે। દર 2.5-3 વર્ષે પુરુષોત્તમ માસનું આગમન થાય છે અને આ માસની અંદર સુંદર રીતે અધિક માસમાં આ પવિત્ર માસમાં દરેક ભક્તો ભક્તિના રંગમાં રંગાઈ જાય, વ્રત તપ જપ ધ્યાન કરી શકે એના ઉદ્દેશ્યથી જટેશ્વર સેવા મંડળ દ્વારા અહીંયા સુંદર મજાનું બપોરે 3 થી 6ના સમયમાં કથાનું આયોજન રાખેલું છે। દરેક ગરીબ ભક્તો વધારે એવી મારી અપીલ અને પ્રાર્થના છે। દરેક વ્રત કરે, ગૌ માતાની સેવા કરે અને કથા વાર્તા સાંભળી અને પોતાના જીવનને કૃતાર્થ કરે એવી પણ મારી જટેશ્વર મહાદેવજીને અને હેમગીરી બાપુને પ્રાર્થના।